ઓમ નમઃ શિવાય. આજે આપણે શિવકવચ પંચ્યુઅલિટી એએમટીએસ 200ની જે વર્ષોથી પંચ્યુઅલ હતી, લા દરવાજાથી 1 2 3 4 5 અને કાલુપુરથી 6 7 8 9 એકી સંખ્યામાં હોય એ બસો જતી હતી. બાકી સર્ક્યુલર રૂટ 0 નંબરવાળી બધી ટાઈમસર જતી હતી. આઈએમ અમદાવાદવાળાએ આખું છે ને નંબરિંગની ડિઝાઇન કરેલી અને જે વસ્તુ સારી ચાલતી હતી, નહીં નફા નહીં નુકસાનના ધોરણે, અને અમદાવાદને આગળ લાવ્યું એવા સિનિયર સિટીઝનોને પાસ મળ્યા. અને કોન્ટ્રાક્ટ પર આવેલા લોકો એમને એવું કહેવા લાગ્યા તો મફતમાં આવે છે. હવે મફતની વ્યાખ્યા શું? સરકાર બસ મફતમાં ચલાવે છે, કોન્ટ્રાક્ટરોને પૈસા નથી આપતી. એટલે જેમણે યોગદાન આપ્યું અમદાવાદને આગળ લાવવામાં, એમને બિરદાવવા માટે સરકારે સ્કીમ ચાલુ કરી. પણ કેટલા રાજકીય પાર્ટીઓએ એમના કાવતરાઓ સિદ્ધ કરવા માટે આ યોજના તો અમે ચાલુ કરી, આ યોજના તો અમે ચાલુ કરી. પણ આવું બધું કરવાથી વોટ આપણે વેચી ના દેવાનો હોય. એટલે વોટની વાત જ જ્યારે આવે ત્યારે સરકારી યોજના કઈ ચાલુ થઈ ને કઈ બંધ થઈ એના પર નહીં, પણ એ યોજના કેટલી સફળ થઈ એના પર આપણે પ્રશ્ન કરવા જોઈએ અને એના જવાબો મળવા જોઈએ કે ખરેખર આ યોજના જે ખરેખર લાભાર્થીઓ છે એમને સુધી પહોંચી કે બાકી બધા લાભાર્થીઓ નહોતા એમને લાભ અપાઈને સરકારે એક ગુંડાગર્દીનું નેટવર્ક ઊભું કર્યું, જેમાં સોસાયટીમાં કારોબારી સભ્ય જલસા કરી શકે અને દરેકના ગાડીઓમાંથી અત્યારે ચેકિંગ કરાવીએ તો દારૂની બોટલો નીકળે. એવું આ સામ્રાજ્ય સ્થાપ્યું છે ગુંડાગર્દીનું. એટલે કોઈ કહે કે જે પહેલાં પાર્ટી કરતી હતી એવું જ અમે કર્યું, ઓલા પણ પહેલાં જે કરતી હતી એ જ કરવાનું તો તમને લાવવાના જ નહોતા. આવું ને આવું કરવું હતું, મેનેજમેન્ટ આવડતું જ નહોતું, ખાલી ચૂંટણી જીતવાની અને જલસા કરી ખાવાના, મિખાઈલ ગર્બચોવ જેવી નીતિ રાખવાની. પછી પુતિન આવે ને તો એને ભારે પડે આ બધું સંભાળવાનું. સમજી ગયા તમે? સાહેબ જતા રહેશે ને પછી જે આવશે ને એમને ભારે પડશે આ બધું સંભાળવાનું. એટલે મિખાઈલ ગર્બચોવ જતા રહ્યા અને પુતિનને ભારે પડ્યું. એટલે આપણી રાષ્ટ્રની નીતિઓ લાંબા ગાળે ફાયદા કરતી અને ટૂંકા ગાળે થોડી કડવી હોય એવી અપનાવી, નહીં કે ટૂંકા ગાળે ફાયદો કરતી લાંબા ગાળે કડવી પડે. જેવી રીતે 371 એ નાગાલેન્ડનું ખૂબ જ ફાયદાકારક છે, પણ આદિવાસી વસ્તી રહી નથી અને જે લોકો પોતાના કલ્ચરના નાટકો કરી રહ્યા છે એ બધા આદિવાસી રહ્યા નથી. 370 આર્ટિકલ કાશ્મીરનું સારામાં સારું હતું. કાશ્મીરીઓ કાશ્મીરમાં રહેતા હતા અને એમને ત્યાં રોજીરોટી મળી રહેતી હતી. ઉપરથી આ આર્ટિકલ એકાઉન્ટેબિલિટી દેખાડતું હતું, રાઇટ ટુ રિકોલ જેવી એક કાયદો હતો જેમાં ત્યાંના સ્થાનિક લોકોને વધારે પ્રાથમિકતા આપવામાં આવતી હતી. એ નીકાળીને આપણે મૂર્ખા લોકોએ જશ્ન મનાવ્યું. આમાં એમએલએ એમપી બધા બે જવાબદાર થઈ ગયા અને કાયદા એવા બનાવતા થઈ ગયા જેમાં એમને ફાયદો થાય અને વર્લ્ડ બેંકની સ્પોન્સર્ડ કંપનીઓ પોતાની પ્રોડક્ટ આઉટડેટેડ ટેકનોલોજી ડમ્પ કરી શકે ઇન્ડિયામાં. એટલે આવા મૂર્ખાઓ ભૂલે ચૂકે પેડ મીડિયા થકી રાજા બનવાનું નાટક કરીને તમને દબડાવે નહીં. એના માટે આપણે સ્કૂલ લેવલથી આ બધી વર્લ્ડ બેંકની યોજનાઓ વિશે માહિતગાર કરવા જોઈએ અને કેટલી યોજના કેટલી સફળ થઈ અને કેટલી નિષ્ફળ થઈ અને કેવી રીતે ચરી ખાધું. જે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ ને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં બહુ સારા સારા નિબંધો લખીને, રિસર્ચ પેપર લખીને એ લોકોને જાણ કરવા જેવી છે. એટલે સાચો ઇતિહાસ, કઈ યોજનાઓ નિષ્ફળ ગઈ, કઈ યોજનાઓ સફળ ગઈ અને કઈ યોજનાઓ આપણને જ્યાં 6 ઋતુઓ નથી પણ 3 ઋતુ હોય ત્યાંથી લઈને આપણા પર થોપી દેવામાં આવી. આ લોકોને પેલા કહેવાય ને વિદેશી પ્રવાસ કરવામાં આવે છે રિસર્ચ કરવા માટે, આઈએએસ ઓફિસર્સને. એટલે આ બધું ના થાય એના માટે પબ્લિક રેફરન્ડમ કરાવવું જોઈએ. પબ્લિક રેફરન્ડમ
પબ્લિક રેફરન્ડમ એટલે કરાવવું પડે કે નાગરિકોને ખરેખર આ યોજનાની જરૂર છે કે નહીં એ ખબર પડે, જેથી ગ્રાન્ટના પૈસા, આપણા ટેક્સના પૈસા ખોટી દિશામાં વપરાઈ જઈને બીજા બધા ઘી કેળા ખાઈને મોટી મોટી કાર્યાલયો દરેક સિટીમાં ના ખોલીને બેસી જાય. હર હર મહાદેવ. अस्य शिवकवस्तोत्र मंत्र से ब्रह्म ऋषि अनुष्टपे छंद श्री सदाशिव रुद्र देवता ह्रीं शक्तिं वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीतियते शिवकवस्तोत्रे जप विनियोगा. ओम ब्रह्मर्षे नमः शीर्षि अनुष्टपे छंदसे नमः मुखे श्री सदाशिव रुद्र देवताय नमः रदिः ह्रीं शक्तये नमः पाद्योः वहम किलकाय नमः नाभो श्रीं ह्रीं क्लीं विधि विजय नमः गुह्ये. विनियोगाय नमः सर्वांगे. ओम नमो भगवते जल जल मालिने ओम ह्रीं राम सर्वशक्ति धामने ईशानात्माय अंगुष्ठाभ्याम नमः. ओम नमो भगवते जल जल मालिने ओम नम ह्रीं विद्युत धामने तत्पुरुषात्माय तद्निभ्याम स्वाहा. ओम नमो भगवते जल जल मालिने ओम अमृम अनादि शक्ति धामने अघोर आत्माने मध्यमाभ्याम वषट. ओम नमो भगवते जल जल मालिने ओम श्री ह्रीं सतत शक्ति धामने वाम देवतात्माय अनामिकाभ्याम. ओम नमो भगवते जल जल मालिने ओम अमृम शक्ति धामने सद्यो जातात्माय कनिष्ठाकाभ्याम वषट. ओम नमो भगवते जल जल मालिने ओम यमरः अनादि शक्ति धामने सर्वात्माने कर्तल कल्प पुष्टाभ्याम फट. ओम हृदयानिनाश. ओम नमो भगवते जल जल मालिने ओम ह्रीं राम सर्वशक्ति धामने ईशानात्माय हृदयाय नमः. ओम नमो भगवते जल जल मालिने ओम नम ह्रीं विद्युत धामने तत्पुरुषात्माने शिष्य स्वः. ओम नमो भगवते जल जल मालिने ओम अमृम अनादि शक्ति धामने अघोरात्माय शिखाय वषट. ओम नमो भगवते जल जल मालिने ओम श्री ह्रीं सतत शक्ति धामने वाम देवतात्माय कवचाय हुम. ओम नमो भगवते जल जल मालिने ओम अमृम शक्ति धामने सद्यो जातात्माय नेत्रत्राय वषट. ओम नमो भगवते जल जल मालिने ओम यमरः अनादि शक्ति धामने सर्वात्माने अस्त्राय फट. वज्रदष्टम त्रिनयनम कालकंड मरिन्मम सहस्रकरम युग्र वंदे शंभुमुमापतिः मतापारं सर्वपुराण गुहं विशेष पापो गरम पवित्रम. जयप्रदं सर्व विभ्रीमोचनं वक्ष्यामि शिवं कवचं हितायते. नमस्कृत्ये महादेवं विश्वव्यापिनी ईश्वरं वक्ष्ये शिवमयं वन्म सर्वरक्षकारं ऋणं सचो सुचो देश समासीनो यथावत् कल्पितासने जितेन्द्रो चित्प्राणक्षन्तर्चि वम व्ययं हत्पुत्रिकान्तर सन्विष्टं स्वतेजसा व्याप्त नभो अवकाशम् अतीन्द्रियं सूक्ष्ममनन्त माध्यं दयात् परनन्मयं महेशं ज्ञान अवधूत अखिल कर्मं चिरं चिरं चिदानन्द निमग्न चेतः. षडाक्षरण्या समाहितात्माय सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्माय संसार कुपे पतितां गंभीरे. तन्नाम दिव्यं वरमन्त्रं मूलं दुनोति मे सर्वगम मगम रस्ति हृदिस्थं. सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्गण ज्योतिर्मय अनन्तगणश्चिदात्मा. अणोरण्यनुरु शक्तिरेक स ईश्वर पातु भयदशा यो भूस्वरूपेण विभति विश्वं पायात् स भूमिर्गिरिस्वस्मिति. योपेन स्वरूपेण नृणां करोति संजीवनं सोऽवतु मां जलेभ्यः. कल्पावस्ते भुवनानि दग्ध्वा सर्वाणि यो नृत्यति भूरिलीलः. सकाल रुद्रवतु मां दवाग्ने रवात्यभितिर्खिलाचतापात् प्रदीप्तिदुःखनकभासो विद्यावराभितकुठारपाणि. चतुर्मुखस्तत्पुरुस्त्रिनेत्रः प्राच्यं स्थितिं रक्षतु मामास्त्रम्. कुठारवेदङ्कुशपाशशूलकपालकक्षकुडान्ददान. चतुर्मुखनिलुचिस्त्रिनेत्रपायात् गुरुदिशि दक्षिणेऽंशं कुण्डेन्दुस्फटिकभासो वेदाक्षमालाभर्दाभयङ्क. रक्षक चतुर्वक्त्रौ रूप्रभाव सद्योति चातो मां प्रतीच्यां. वराक्षमाला बैठकः ससमानवर्ण. त्रिचरक्षारु चतुर्मुखो मां पादो दीच्यां दिशि वामदेव. वेदाभयष्टङ्कुशपाशटङ्क कपालडकक्षशूलपाणिः. सिद्धुति पंचमुखो अनत्वानो निशानुरत्वं परं प्रकाश. बुद्धदानं यानं चन्द्रमौलि प्रबलं ममवदत बालनेत्र. नेत्रे ममवद भग्नेत्रारि नासं सदा रक्षतु विश्वनाथ. पाशुति मे शुद्धि कितकितके कपलं जात सततं कपाले. वक्त्रं सदा रक्षतु पंचवक्त्रो जिहां सदा रक्षतु पंचवक्त्रो जिहां सदा रक्षतु वेदचिह्नः. कंठं गिरिशोतु नीलकण्ठः. पाणिद्वयं पातु पिनाकपाणिः. दोर्मूलमायनं धर्मबाहुरावक्षस्थलं दक्ष्मकान् को अवद ममोदरं पातु गिरीन्द्रदुना मध्यं मम वन्दनन्तकारी. हेरम दातु मम पातु नाभि पात्कटि दुश्चरीश्वरो मे. उरुद्वयं पातु कुबेरमित्रो जानुद्वयं मे जगदीश्वरो. जङ्युगं पुक केतु दिवातो पादौ मम वेदसूर्वन्तपाद. महेश्वर पातु दीनादिया मे मां मध्यमावयतु वामदेवः. त्र्यंबके पातु तृतीया मे वृष्टो च पातु दीनादिया मे. पाणि साधो शशिशेखरो मां गंगाधरो रक्षतु मां निशिते. गौरीपति पातु निशा अवसाने पृथ्वीजो रक्षतु सर्वकालम्. अन्तस्थितिं रक्षतु मां शङ्करो मां साम सदा पातु बहिः स्थितिमां. तदन्तरे पातु पति पशूनां सदाशिव रक्षतु मां समन्ततः. तिष्ठति मे पदुग्नेकनाथ प्रायद्वन्द्वतं ब्रह्मधारिनाथ.
वेदांत वेदोतु मां निष्णानो मामाविह पातु शिवशयन मार्गेषु मां रक्षतु वेङ्कट शिलादि दुर्गेषु दूरत्पुरत्रयारि अरण्यवासादि महाप्रवासे पान्मृगादुदार शक्ति कल्पान् काटप कटु परप स्फुटाट कल्पान् काटो पटु प्रकोपः स्फुटाट हासो चलिताण्डकोश घोरारि सेनाट वधु निवार महाभद्र रक्षतु वीरभद्र प्रत्यक्ष मातंगता वरुद्र सहस्र लक्षायुत कोटि विश्रम अक्षोहिणी नाम शतमातानी नाम शिल्यान्मुडो गोरकुटार दर्या नियंतु दक्षिण प्रयाण रांची रजला त्रिशूलम त्रिपुरान काश साधु सिरक सुकादि स्नान संत्रास द्विष धनु पिनाकम संत्रास द्विष धनु पिनाकम दुस्वप्न दुष्शकुन दुर्गति दौर्मने से दुर्भिक्ष दुर्व्यसन दुस्सह दुर्यशांसी उत्पाद दात विष भीतिम सिद्ध ग्रहाति व्याधिक्ष नाशे तुम्हें जगतामधीश ओम नमो भगवते सदाशिवाय सकल तत्व आत्मा काय सकल तत्व वीराय सकल लोकेक कत्रे सकल लोकेक भद्रे सकल लोकेक हत्रे सकल लोकेक गुरुवे सकल लोकेक शाक्रे सकल निगम गुआय सकल वटपदाय सकल दुरितार्जी वजनाय सकल जगत भयंकराय सकल लोकेक शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरुपमाय निरूपाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्बंधाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विभय निरुपम विभय निराधार्य नित्य दुष्ट शुद्ध परिपूर्ण सच्चिदानंदमय परम प्रशांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुग्धावतारण महाभैरव काल भैरव कल्पांत भैरव कपाल मालाधर खड्गंग चर्मा पाशंकुश डमरू शूल चाप बाण गदा शक्ति बिंदीपाल तोमर मुसल मुदगर पटिश पशु भरी भूषणी चक्री भूषण भूषणी शतग्नि चक्रादा युद्ध भीषण का शस्त्र मुख दंष्ट्राकरा विकट हास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंड नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मधर मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वरा विश्वरूप वृषभान विभूषण विश्वतो मुख सर्वतो रक्ष रक्ष माम ज्वला ज्वला महा मृत्यु भयम नाशे नाशे रोग भयम उत्सदाय विष सर्प भयम शमय शमय चोर भयम मारे मारे मम शत्रु नोचोटाय चुले विदाराय विदाराय कुठारेण विंदी विंदी खगेन चिंदी चिंदी खडवागेन विबोधय विबोधय मुस्लेन निश्वेशय निश्वेशय बाणे हे संतड़े संतड़े रक्षांसी विषय विषय भूतानि विद्रावय विद्रावय कुशमांडल वेताल मारिग्रहण ब्रह्मक्षण संत्रासय संत्रासय माम स्वय मामा अभियम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नर्क भयन मुद्दारी उद्धाराय संजीव संजीव सुतुदभ्यम मामा प्याय पियाय तुखातुरम मामा नंदयन शिव कवचेन मामा छादय छादय त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभुवर इत्यत कवचम शिवम वदतम व्याहतम मया सर्वबाधा प्रश्नम रहस्यम सर्वदेहिनम ये सदाधारेण मंदिरे शिवम कवच मुद्मम न तस्य जायते वापि भयम शंभनुग्रहात् सिनायुर्मृत्यु महापनो मारोगो तपि वा सद्य सुखम वापनते दिदमायुक्ष विदन्ति सर्वदारिद्र्य शमनम सौमंगल्य विवदनम योधते कवचम शिवम स देवै रूपे पूज्यते महापातक संगतेर मुच्यते स्वापापातके देहन शिव मा नोपनोति शिव वर्मानुभावतः त्वमपि सद्य त्वस्य सेवं कवच मुद्रं दार्यस्य मया तत्यं सद्यं श्रेयो यो वापस्यसि इति स्कंद महापुराण 81 सहस्त्रम तृतीय ब्रह्मोदर खंड अमोघ शिव कवचम संपूर्णम आ शिव कवच આપણે જે નો પ્રોફિટ નો લોસમાં કમાઈને એમના છોકરાઓને જલસા કરવા સિંગાપોર મોકલે છે એવા જેટલા પણ લાભાર્થીના ખોટા લાભાર્થીઓ છે એમને વિનંતી છે કે દેશ ના છોડતા બરાબર તમે જે બસો ચલાવો છો એમાં કોઈ દિવસ બસોમાં સફર કરો જોવો તમારા કોન્ટ્રાક્ટ પર નિમેલા નમૂનાઓ જે સારા અર્થે પણ કહેવાય થોડું પાયલોટ ટેસ્ટિંગ કરો એમનું તો તમને ખબર પડશે વરિષ્ઠ નાગરિકોને કેવી રીતે હેરાન કરવામાં આવે છે બીજું કલેક્ટર ઓફિસ ને સિવિલ હોસ્પિટલોમાં નાગરિકો અને ડૉક્ટરોની કેન્ટીનો અલગ અલગ કેમ છે નાગરિકો અને સરકારી કર્મચારીઓની કેન્ટીન અલગ અલગ કેમ છે આ બ્રાહ્મણવાદ ના કે અસ્પૃશ્યતા આમાં ના આવે છે તો એટલે તમે છે ને જે નાટકો કરીને બેસી ગયા છો અને ગ્રાન્ટો વાપરી રહ્યા છો મહેરબાની કરીને બંધ કરો હર હર મહાદેવ